હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 અને ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વાત કરીશું વિભાગ એ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે બાબુ કોઈ કૂતરાને ક્યારે સજા કરતો, તો જવાબ આવશે કોઈ ખિસકોલીને મારે ત્યારે. ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે કે ભાઈ માંડવીની આ સ્થિતિ આવો પ્રશ્ન શ્રી રામે કર્યો ત્યારે માંડવીએ શું કહી ભરતનો બચાવ કર્યો? તો એનો જે જવાબ છે એ જવાબ આવશે ઓપ્શન એ કે પાદુકા રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ રાખી ન શક્યા. એ રીતે એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે કોને બિલમમાં બહુ રસ નથી, તો એ આવશે વિકાસને. ચોથું છે કે કઈ ક્ષણ માંડવીના વિજયની હતી, તો ભાઈ ભરતના મુખે 14 વર્ષ પછી માંડવી એવો ઉચ્ચાર સાંભળવા મળ્યો તે ક્ષણ. પાંચમો પ્રશ્ન કે એક બેનના પ્રશ્ન રસોડામાં રોબોટ કામ કરે છે ના જવાબ રૂપે કઈ ચીજ તૈયાર કરી દેખાડી, તો એ આવશે કોફી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 વાવી ઉજાગરો કાવ્યના કવિ અંધારી સાંજનો વાવી ઉજાગરો કયા સંદર્ભમાં કહે છે, તો ભાઈ દુકાળના દિવસોમાં ખેડૂત વરસાદની રાહ જોવા ઊંઘી શકતો નથી. સાતમો પ્રશ્ન કે બાબુ આરતી પછી થાળ ગાતો તેમાં કઈ વાનગી વિશે એને બહુ જિજ્ઞાસા હતી, તો જવાબ આવશે ઘેબર. આઠમું છે કે બાબુ કઈ પરીક્ષાની તૈયારી કરતો હતો, તો જવાબ રહેશે વર્નાક્યુલર ફાઇનલની. નવમો પ્રશ્ન છે કે તું ચિંતા ન કર ભલે ખાલી જગને જે કરવું હોય તે કરે, તો જવાબ રહેશે શ્રી કૃષ્ણ. તખતમલ જેનના 30,000 રૂપિયાનો ચોર કોણ નીકળ્યો, તો જવાબ રહેશે નરેન્દ્ર કેળકર. ત્યારબાદ બ છે કે ભાઈ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. કે તખતમલ જૈન કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સમેન હતો, તો આ વિધાન સાચું છે. બીજું, દશરથ રાજાની માંગણીથી ચારેય બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા, તો વિધાન ખોટું છે. 13મું કે માંદા મનને સાજું કરવા ઘણા લોકો માદડિયું પહેરે છે, તો આ વિધાન સાચું છે. વિકર્ણ પણ દુશાસન જેવો દુષ્ટ વિચારનો હતો, તો એ વિધાન ખોટું છે. વાવણી થાય એવો વરસાદ હજી પડ્યો નથી, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. કે હોશિયાર ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં, તો જવાબ આવશે કારી. 17મું છે કે તરસ ભલે ન જાય તણાતી ખાલી જગ્યાની હેલીમાં, તો એ આવશે શ્રાવણ. પત્રકાર પરિષદને ખાલી જગ્યા નામનો રોબોટ સંબોધવાનો હતો, તો જવાબ આવશે ઉત્તમ. ડૉક્ટર બાસુ શર્માજી સેમિનાર માટે છે ખાલી જગ્યાથી પધાર્યા હતા, તો એ આવશે મુંબઈ. ખાલી જગ્યાને કાશ્મીરના પ્રખ્યાત બગીચા જોવામાં જ વધુ રસ હતો, તો એ આવશે મિરાન્ડા. ડ છે કે ભાઈ નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલું વાક્ય છે કે મને તો પાનાય નથી પડતા, પણ તને આ ક્યાં થયું, તો એ બોલે છે લેખકના બા. એટલા બધા પૈસાનું શું કામ છે, તો આ વાક્ય હેમંતભાઈ બોલે છે. લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો, તો આ વાક્ય વિકાસ બોલે છે. ઓહો માર્વેલ્સ, તો આ વાક્ય એક બહેન બોલે છે. ત્યારબાદ વિભાગ બીની અંદર ગદ્ય પદ્ય આધારિત પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, 3-4 વાક્યમાં લખો. તો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. ત્યારબાદ કાવ્ય પંક્તિ સમજાવો, એ પણ આપણે આમાં જ જોવાના છે. એ પહેલાં આપણે વિભાગ સીની ચર્ચા કરી લઈએ. કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો વિકાસનો સમાનાર્થી થશે પ્રગતિ. હર એનો સમાનાર્થી થશે શંકર. ચાકર એનો સમાનાર્થી શબ્દ થશે નોકર. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.
કે હતભાગી એનો વિરોધી સદનસીબ, તેજસ્વીનું વિરોધી મલિન, પહેલું એનું વિરોધી છેલ્લું થશે. ત્યારબાદ નીચેના શબ્દોની ભાઈ સાચી જોડણી આપણે લખવાની છે. તો અહીંયા સ્થિતિ અને વૈજ્ઞાનિક તમે જોઈ શકો છો. ત્યારબાદ નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખવાનો છે કે ઘરનો સરસામાન, તો એને રાચરચીલું કહેવાય. અને રેતાળ જમીન પર સૂર્યના કિરણો પડવાથી દેખાતો પાણી જેવો આભાસ એને મૃગજળ કહેવામાં આવે છે. હવે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો હિંમત હારી જવી એનો અર્થ થશે નાસીપાસ થઈ જવું. પાણાએ ન પડવા એનો અર્થ થશે કોઈ બીમારી ન હોવી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ કૌંસમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. કે થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ ખાલી જગ્યા ગોપાલદાસને કમકમા આવી ગયા. તો અહીંયા આવશે એટલે. છોકરાનો જવાબ સાચો હતો, ખાલી જગ્યા મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. તો અહીંયા આવશે પણ. આપેલ સ્થાનિક ભાષાના શબ્દને માન્ય ભાષામાં લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પાહે, તો એ થશે પાસે. ત્યારબાદ શબ્દ યાદીમાંથી જુદો પડતો શબ્દ શોધવાનો છે. તો એ ચિંતા, દુઃખ અને ફિકર. તો એની અંદર અલગ પડતો શબ્દ કાળજી છે અને બીજાની અંદર બૂમા આવશે. કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવીને લખવાનું છે કે મુકુંદભાઈએ ડૉક્ટર બાસુનો આભાર માન્યો. તો એને આપણે કર્મણીમાં લઈ જવાનું છે કે મુકુંદભાઈ વડે ડૉક્ટર બાસુનો આભાર મનાયો. નીચેના અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ લખવાનો છે હોસ્ટેલ એટલે કે છાત્રાલય. ત્યારબાદ વિભાગ ડીની અંદર નિબંધ છે, વાર્તા છે અને પત્ર છે, એનું પણ આપણે સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર જે પણ પ્રશ્નો આપેલા હતા એ દરેકનું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા પ્રશ્નો છે, સાથે સાથે એના જવાબ પણ આપેલા છે, એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો પ્રશ્નના જવાબની પણ જો ચર્ચા આ જ વિડીયોની અંદર આપણે કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય તેમ છે, માટે તમે અહીંયા જોઈ પણ શકો છો. એના જવાબ અહીંયા આપવામાં આવેલા છે. ત્યારબાદ બની અંદર કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે કે બાબુનું મોઢું ક્યારે પડી જતું ને શા માટે. તો એનો પણ અહીંયા ઉત્તર આપેલો છે. તો અહીંયા દરેક પ્રશ્નોના ઉત્તર આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સવિસ્તર ઉત્તર લખવાના છે. તો એ પણ પ્રશ્નોના આપણે અહીંયા ઉત્તર આપેલા જ છે, તમે જોઈ શકો છો. અહીંયા કાવ્ય પંક્તિ છે કે ભાઈ ફરર ઉડતું રાખી પવને પાન સરીકું પહેરન મરમર સરખા પારાવારે ખડખડ ખડખડ રમીએ. તો એનું પણ આપણે અનુવાદ છે, એનો અર્થ પણ અહીંયા આપેલો છે. ત્યારબાદ વિભાગ ડીની આપણે વાત કરીશું, જેની અંદર આપણે નિબંધ લખવાનો છે. પહેલો નિબંધ છે મા તે મા. તો વિદ્યાર્થી મિત્રો નિબંધ પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. સાથે સાથે વિડીયોને બને એટલો લાઈક કરજો. બીજું કે તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા નંબરનો ભાઈ નિબંધ છે કે કુદરતી સ્થળની મુલાકાત. એની અંદર આપણે સાપુતારાનો જે પ્રવાસ છે એના વિશે માહિતી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો જે નિબંધ છે ભાઈ શિયાળાની સવાર. તો એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. આ મુજબ તમે નિબંધ પણ લખી શકો છો. આગળ વાત કરીએ ભાઈ વાર્તા લેખન મુદ્દા આધારિત વાર્તા લખવાની છે. તો એનું શીર્ષક બનશે લોભી વાળંદ અને સોનાનું ઈંડું. તો એ આખી જે વાર્તા છે વાર્તા પણ તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? તો લોભ એ પાપનું મૂળ છે. અતિ લોભ કરવા જતાં જે છે તે પણ ગુમાવવાનો ભાઈ વારો આવે છે, એવો આના વાર્તામાંથી આપણને બોધ મળે છે. ત્યારબાદ પત્ર લેખન છે ભાઈ પિતાની મંજૂરી મેળવવા માટેનો જે પત્ર છે એ પત્રનું જે ફોર્મેટ છે ફોર્મેટ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ આપણે પત્ર લખવાનો છે. અહીંયા ઉદાહરણ તરીકે તમને એક પત્ર આપેલો છે, તમે તમારી રીતે પત્ર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો.
સાથે સાથે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.